નમસ્કાર મિત્રો, હું છું વિશાલ. ડિજિટલ ક્રિએટર વિશાલમાં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો ખૂબ જ અગત્યનો રહેશે, જેમાં આપણે વાત કરવાની છે રેશન કાર્ડ ઈ-કેવાયસી કેવી રીતે કરવાનું, તેની પ્રોસેસ પૂરેપૂરી એમાં બતાવવામાં આવશે. એ જે તમે ઘર બેઠા પણ કરી શકો અને આ વિડીયોને તમારે ઘણા મિત્રો સુધી પણ પહોંચાડવાનો છે, તમારા સગા સંબંધી સુધી પણ પહોંચાડવાનો છે. એટલે ખૂબ જ અગત્યનો વિડીયો છે, તો આ વિડીયોને પૂરો જોજો અને કેવી રીતે તમે રેશન કાર્ડ ઈ-કેવાયસી ઘર બેઠા કરી શકો તેની પૂરી માહિતી તમારે આ સ્ક્રીનમાં આપવામાં આવશે. એટલે તેના માટે ખાસ તમને વિનંતી કે આ વિડીયોને ખૂબ જ શેર કરવાનો છે. તો આગળની પ્રોસેસ તમારે સ્ક્રીનમાં જોઈએ. મિત્રો, સ્ક્રીનમાં જોવા પહેલાં આપણે એક અગત્યની વાત રહી કે તેના વિશે વાત કરીએ કે રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવા માટે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. સૌથી પહેલાં તો જેટલા પણ રેશન કાર્ડમાં જે મેમ્બર હશે એમનું બધાનું કેવાયસી થશે અને એમના બધાના પોતપોતાના આધાર કાર્ડમાં એક ફોન નંબર, મોબાઈલ નંબર જોડેલો હોવો જોઈએ. કારણ કે ઓટીપી આવે તો તે નાખવાનો હોય છે દર વખતે. એટલા માટે પહેલાં તો ફોન નંબર જોડેલો હોવો જોઈએ અને આધાર કાર્ડ એક અપડેટેડ હોવો જોઈએ. જેમ કે કોઈના 5 વર્ષ પછીના છોકરા હોય તો એમને એક ફોટોને એવું બદલેલો હોવો જોઈએ અને 15 વર્ષ પછીની જે ઉંમર 15 વર્ષ પછીના જે ઉંમર થયેલી હોય એવા છોકરા લોકોને તેમના પણ ફોટો બદલાયેલો હોય તો જલ્દી કેવાયસી થઈ શકે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. હવે એ કેવાયસી કરતી વખતે જે કંઈ પણ ઇસ્યુ આવે તે આખી પ્રોસેસ પૂરી થયા બાદ પછી તમને જણાવું. ત્યાં સુધી આપણે સ્ક્રીન પર બને રહેવાનું છે. તો આગળનો વિડીયો જુઓ. તો મિત્રો, હવે રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવા માટે સૌથી પહેલાં શું કરવાનું હોય છે? સૌથી પહેલાં તો આપણે પ્લે સ્ટોર પર જઈને માય રેશન એમ કરીને એપ્લિકેશન આવતી હોય છે, એમને ડાઉનલોડ કરવાની હોય છે. જેમ કે અહીંયા સર્ચ કરીએ માય રેશન એ ગુજરાત માટે મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે, એટલે ડાયરેક્ટ અહીંયા ઓપન કરવાનું આવતું હોય છે. આ માય રેશન ગુજરાત માટે એક એપ્લિકેશન હોય છે, આ એક ડાઉનલોડ કરવાની હોય છે. અને ત્યારબાદ બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આધાર કાર્ડ માટે આધાર ફેસ આરડી એપ્લિકેશન એક ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની. મેં ઓલરેડી આને પણ ઇન્સ્ટોલ કરેલી જ છે, એટલે આ રીતે ઓપ્શન બતાવે છે. આધાર ફેસ આરડી તમારામાં ઇન્સ્ટોલ કરવાની છે. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ આધાર ફેસ આરડી તમને આ રીતે બહારથી એપ્લિકેશનમાં નહીં દેખાશે, એ અંદર જ સિસ્ટમમાં ઇન્સ્ટોલ થઈ ગયેલી હશે અને માય રેશન એપ એ તમને બહારથી દેખાશે એપ્લિકેશનમાં. જેમ કે આ છે માય રેશન એપ. માય રેશન એપમાં જતાં સૌથી પહેલાં તો કોઈ નવું બનાવવાનું હોય, જેમને નવું કરવાનું હોય ઈ-કેવાયસી, તો તેમને સૌપ્રથમ તો આ રીતે નવા વપરાશકર્તા એના પર ક્લિક કરવાનું રહેશે. તમારે નવા વપરાશકર્તા પર ક્લિક કરતાં આ રીતે ક્લિક કરતાં તમારું પોતાનું નામ લખવાનું આવે છે. જેમ કે મારું નામ લખું છું વિશાલ. આ રીતે આખું નામ લખવાનું અને અહીંયા મોબાઈલ નંબર તમારો નાખવાનો આવે છે. આ રીતે મોબાઈલ નંબર નાખીને મોબાઈલ નંબર ચકાસો, એના પર ક્લિક કરતાં આગળની પ્રોસેસ થાય છે. મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ. અહીંયા તમારા પર જે મોબાઈલ નંબર નાખ્યો હોય તેમના પર ઓટીપી જશે. એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે. અહીંયા ઓટીપી નાખ્યા બાદ તમારે આખી રજિસ્ટ્રેશન એપમાં પૂરું થશે. આ રીતે ઓટીપી નાખવાનો છે. ઓટીપી વેરિફિકેશન કોડ નાખ્યા બાદ મારી નોંધણી પર અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે ક્લિક કરવાનું હોય છે. ક્લિક કર્યા બાદ તમારે આગળ પ્રોસેસ ખુલશે. અહીંયા ઓટીપી નાખીને રજિસ્ટ્રેશન પૂરું થાય ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો હોય છે લોગિન કરવા માટે. જેમ કે મારો મોબાઈલ નંબર નાખું છું
ઓલરેડી રજિસ્ટર થઈ ગયા છે એટલે તેના માટે ઓટીપી મોકલાશે. ઓટીપી જનરેટેડ અન્ય મોબાઈલનો. અહીંયા તમારું ઓટીપી નાખવાનો છે. ઓટીપી ચકાસો પર ક્લિક કરતા સક્સેસ. આ રીતે તમારી સ્ક્રીન ખુલશે. એમાં અલગ અલગ સર્વિસ છે. જાહેર વિતરણ વ્યવસ્થાથી લઈને રેશન કાર્ડની વિગત, આધાર, મોબાઈલ નંબરની સ્થિતિ, આ રીતે હોય છે. તો સૌથી પહેલાં હવે તમે આ રીતે સ્ક્રીનમાં તમારો રેશન કાર્ડ નંબર લિંક કરવાનો હોય છે. આ સૌથી રેશન કાર્ડ લિંક કેવી રીતે કરી શકાય? તો આ પ્રોફાઇલ એમ કરીને આપી છે. આ પ્રોફાઇલ લખ્યું છે, એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. પ્રોફાઇલ પર ક્લિક કરતાં આ રીતે તમારો અહીંયા માત્ર મોબાઈલ નંબર જ લખેલો હશે. મારે ઓલરેડી રેશન કાર્ડ લિંક કરેલો જ છે, પણ તમારે કરવું હોય તો અહીંયા માત્ર મોબાઈલ નંબર આ રીતે જ લખેલો હશે. આ રેશન કાર્ડની લિંક હશે નહીં. તો સૌથી પહેલાં તમારે એક વસ્તુ ધ્યાન રાખીને કરવાની છે કે આ લોગિન પિન એમ લખેલો છે, લોગિન પિન એને તમારે સેટ કરવાનો છે. લોગિન પિનમાં તમારે કોઈ પણ નાખી શકો, તમને જે યાદ રહે તે રીતે મારો પિન સેટ કરો. ઓકે, એકવાર સક્સેસ. તમારો લોગિન પિન સેટ થઈ જશે. ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો. તમારું રેશન કાર્ડ લિંક કરો એટલે એના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારો રેશન કાર્ડ નંબર નાખી દેવાનો હોય છે, 15 અંકનો હોય તો. અને તમારો જે રેશન કાર્ડમાં જેટલા મેમ્બર હોય તેમના કોઈમાંથી પણ જેટલા રેશન કાર્ડમાં તમારે જેટલા પણ મેમ્બર હોય તેમાંથી કોઈનો પણ રેશન કાર્ડ મતલબમાં જે મેન હોય તો તેમનો રેશન કાર્ડના 4 આંકડા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા અહીંયા નાખવાનો હોય છે. આ રીતે ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો, તેના પર ક્લિક કરવાનું હોય છે. આના પર ક્લિક કરવાનું હોય એટલે તમારો રેશન કાર્ડ લિંક થઈ જશે. મારું ઓલરેડી લિંક જ છે એટલે એમાં ફરીથી કરવાની મારે જરૂર નથી. આ રીતે તમારો રેશન કાર્ડ અહીંયા લિંક થઈ જશે. હવે તરત આધાર કેવાયસી નહીં થશે, કારણ કે એકવાર તમારે લોગઆઉટ કરવાની જરૂર પડશે. એકવાર બહાર નીકળો, એમાં લોગઆઉટ કરી દેવાનું રહેશે. બહાર નીકળી ગયા પછી પાછા ફરીથી લોગિન કરવાનું રહેશે માય રેશન એપમાં જઈને. હવે મારે ઓલરેડી જે પિન નંબર જનરેટ કર્યો છે તે પિન નંબર નાખીને જ લોગિન કરી દેતો છું. આ રીતે થઈ જાય સક્સેસ. હવે ત્યારબાદ તમારે આધાર ઈ કેવાયસી કરવાનું રહેશે. આધાર ઈ કેવાયસી પર કેવી રીતે જવાનું? આ રીતે અહીંયા આધાર ઈ કેવાયસી એમ લખેલું છે, એના પર તમારે ક્લિક કરવાનું હોય છે. એના પર ક્લિક કરતાં આ રીતે આવશે. કૃપા કરી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો. તમે માત્ર એવા સભ્યો માટે જ ઈ કેવાયસી કરી શકો જેના રેશન કાર્ડમાં આધાર સીડ હોય છે. એટલે એનો મતલબ એવો થયો કે તમારું રેશન કાર્ડ જે હોય તો રેશન કાર્ડમાં જેટલા પણ સભ્ય હોય તો જે સભ્યનું નામમાં રેશન કાર્ડમાં જે સભ્યનું નામ હોય તેની સાથે આધાર કાર્ડ નંબર જોડેલો હોય તો તેના જ નામ અહીંયા બતાવશે. અને કોઈકનું નામ આમાં આ એપ્લિકેશનમાં કોઈનું નામ રેશન કાર્ડમાં તો નામ હોય પરંતુ રેશન કાર્ડમાં નામ હોય પરંતુ તેમની સાથે આધાર કાર્ડ જોડેલું ન હોય તો તેમનું અહીંયા નામ બતાવશે નહીં. એટલે નહીં બતાવે તો તેના માટે તમારે મામલતદાર ઓફિસમાં જઈને આધાર કાર્ડ લિંક કરાવી દેવાનો રહેશે. જેમ કે આધાર ઈ કેવાયસી કરવા ગૂગલ પ્લે સ્ટોર પરથી આધાર ફેસ આરડી ડાઉનલોડ કરવાની રહેશે. એ તો આપણે ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધી છે. અહીંયા રેશન કાર્ડ નંબર નાખીને આ રીતે પ્રોસેસ આપેલી છે તે તમારે વાંચી લેવાની રહેશે. અને ચહેરો કેપ્ચર કરવામાં આવશે સ્ટેપ નંબર 1માં. ફેસ ઓથેન્ટિકેશન કર્યા પછી સફળતાનો સંદેશ મળશે. એમ કે આ બધી તમે ઉપરની સૂચનાઓ વાંચી હશે તો અહીંયા ક્લિકમાં કરવાનું અને કાર્ડની વિગતો મેળવવાનું. કાર્ડની વિગતો આવી જાય એટલે તમારા એક કોડ નંબર નાખવાનો રહેશે. આ વસ્તુ એક અહીંયા ધ્યાન રાખવાની રહેશે કે
બપોરના 2 થી 2:30 કલાકના સમયગાળામાં સિસ્ટમ મેન્ટેનન્સના હોવાથી વિગતો મેળવી શકાશે નહીં. એટલે આ ટાઈમ પર તમારું કેવાયસી થઈ નહીં શકશે. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની હશે. હવે જોઈએ આ કોડ નંબર નાખે. હવે કાર્ડના સભ્યોની વિગતો મેળવો. કાર્ડના સભ્યોની વિગતો મેળવો એટલે આ રીતે આખું લિસ્ટ આવશે. આધાર કાર્ડમાં સીડેડ સભ્યો એટલે કે તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ હશે એ નામમાં તમારો આ આધાર નંબર જોડેલો જ હશે તો તમારું અહીંયા નામ બતાવશે. કોઈક વાર એવું થતું હોય છે કે રેશન કાર્ડમાં તો નામ હોય, રેશન કાર્ડની જે ચોપડી હોય એમાં તો નામ હોય, પરંતુ એપ્લિકેશનમાં નામ બતાવતું નથી. એનું કારણ એ છે કે તમારો જે નામ હોય રેશન કાર્ડમાં તેમની સાથે તમારો આધાર કાર્ડ આ રીતે જોડેલું ન હોય. તેના માટે તમારે મામલતદાર ઓફિસમાં જવાનું રહેશે. હવે મારે તો આ ઓલરેડી કેવાયસી થઈ જ ગયેલું છે એટલે આ કેવાયસી કઈ તારીખે કરેલું એ અહીંયા બતાવે છે. એટલે અહીંયા કોઈ જાતનું મેમ્બર નોટ ફાઉન્ડ ફોર કેવાયસી એ રીતે અહીંયા બતાવે છે. આપણે બીજા પર્સનનું કેવાયસી કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે અંદર બતાવે છે. હવે હું કરું છું એક બીજા વ્યક્તિનું જેમનું કેવાયસી મોબાઈલ નંબર તો ઓલરેડી રજીસ્ટર થઈ જ ગયેલો છે પણ એક પર્સનનું કેવાયસી કરવાનું બાકી છે તો તે આપણે પહેલાં નાખીએ. આ બીજા ભાઈનો એક મોબાઈલ નંબર નાખ્યો છે એમનું આપણે કેવાયસી કરીએ એટલે આખી પ્રોસેસ તમને ખબર પડશે. આપણે ઓટીપી મોકલીએ. ઓટીપી જનરેટેડ અન્ય મોબાઈલનો. આ રીતે ઓટીપી એન્ટર કર્યા બાદ ઓટીપી ચકાસો એના પર ક્લિક કરવાનું રહેશે. સક્સેસ. આ રીતે ઓપન થઈ ગયું. આધાર કેવાયસી પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે એના પર ક્લિક કર્યા બાદ આ તમારી ડિટેલ વાંચીને આગળ કાર્ડની વિગતો મેળવવાની છે. કાર્ડની વિગતો લઈ લીધી ત્યારબાદ એનો કોડ નાખવાનો છે. આ રીતે આખું એક લિસ્ટ ખુલી જશે. 5 સભ્યો છે એમનું આખું લિસ્ટ થઈ જશે. તેમાંથી આ બે વ્યક્તિઓનું કેવાયસી ઓલરેડી થઈ ગયું છે. 2 વ્યક્તિઓને ઓલરેડી કેવાયસી થઈ ગયું છે એટલે એમાંથી માત્ર 3 વ્યક્તિના જ અહીંયા નામ બતાવશે. જો આ રીતે દેખાતું હોય છે એમાંથી 3 વ્યક્તિના જ નામ બતાવશે. હવે મારે એમાંથી એક વ્યક્તિનું કેવાયસી કરવાનું છે. આપણે કરીએ. આ વ્યક્તિનું કેવાયસી અત્યારે કરવાનું છે. આના પર ક્લિક કરતાં આ સભ્યમાં આધાર કેવાયસી કરો સ્ટેપ 2 પર ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ 2 પર ક્લિક કરતાં એમના આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર જોડેલો હશે એ મોબાઈલ નંબર પર ઓટીપી જશે. થોડી વાર લાગી રહી છે. હવે અહીંયા એમનું નામ આવ્યું છે. આ તમારે કૃપા કરી સંમતિ કાળજીપૂર્વક વાંચો અને ચેક બોક્સ પર ક્લિક કરો. એટલે કે તમે તમારા આધાર કાર્ડની ડિટેલ આપવા માટે કોઈ વાંધો નથી. તેના માટે આ એક વાંચી લેવાનું રહેશે તમારે. આ ડિટેલ તમારે વાંચીને તમારે અહીંયા હું સંમતિ સ્વીકારું છે એ રીતે તમારે એક્સેપ્ટ કરવાનું રહેશે. ઓટીપી જનરેટ કરો. સ્ટેપ 3માં ઓટીપી જનરેટ કરવાનો રહેશે. આ રીતે ઓટીપી મોકલાઈ જશે. આધાર સાથે લિંક કરેલ તમારા મોબાઈલ પર ઓટીપી પ્રાપ્ત થયેલ તે દાખલ કરો. એટલે કે આધાર કાર્ડ જે આ વ્યક્તિના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર જોડેલો છે એના પર ઓટીપી જતો રહેશે. તે આપણે અહીં દાખલ કરવાનો રહેશે. આ રીતે ઓટીપી એન્ટર કરતાં આપણને કેમેરાનું ઓપ્શન ખુલશે. ઓટીપી વેરીફાઈડ. કોઈક વાર આ રીતે એરર પણ આવશે. ફેલ ડ્યુ ટુ નેટવર્ક રિલેટેડ ઇસ્યુ. ફરીથી કેપ્ચર કરવાનું રહેશે. રેશન કાર્ડ ટુ મેની એટેમ્પ્ટ પ્લીઝ ટ્રાય અગેન લેટર. આ રીતે કોઈક વાર એરર આવતી હોય છે.
સર્વર ડાઉન અથવા તો આ રીતનું કોઈ રીઝન હશે તેના કારણે આ એરર આવે છે. OTP verified. આ રીતે કેમેરા ખુલશે. એમાં તમારું ફેસ આઈડી કરવાનું હોય છે. જેમ કે આ રીતે આ ભાઈનું કેવાયસી કરીએ તો આંખ ખોલ બંધ કરવાની હોય છે. પ્લીઝ બ્લિંક ટુ કેપ્ચર. આ રીતે સક્સેસ થઈ જશે. Success. ત્યારબાદ આ રીતે આખું નામ આવશે. આધાર કાર્ડમાં જે ફોટો હશે તે આવશે, તેમનું નામ આવશે, જન્મ તારીખ આવશે અને એમનું એડ્રેસ આવી જશે. પછી અહીંયા તમારી મંજૂરી આપવાની હોય છે. હા, હું મંજૂરી માટે કેવાયસી વિગતો મોકલવા માંગુ છું. એ રીતે આ તમારે જે એક્સેપ્ટેશન હોય એ એક્સેપ્ટ કરવાનું હોય છે. એના માટે તમારે અહીંયા ટીક માર્ક કરવાનું હોય છે. જે તમે એગ્રી કર્યા બાદ મંજૂરી માટે વિગતો મોકલવાની હોય છે. મંજૂરી માટે વિગતો મોકલવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે. આપણે ક્લિક કરી દઈએ. અહીંયા ફેસ કેપ્ચર સક્સેસફુલી થઈ જાય આ રીતે, એટલે તમારે અહીંયા મંજૂરી માટે વિગતો મોકલી આપવાની રહેશે. મંજૂરી માટે વિગતો મોકલતા આપણને આ રીતે Request sent to concerned supply office for approval. આ રીતે તમારી રિક્વેસ્ટ સપ્લાય ઓફિસ પર જતી રહેશે અપ્રુવલ માટે, અને થોડાક ટાઈમમાં તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ જશે. હવે કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું હોય એ કઈ રીતે ખબર પડશે? તો તેના માટે સૌથી પછી જવાનું રહેશે તમારે આધાર કેવાયસીમાં, અથવા તો આધાર અને મોબાઈલની આધાર કેવાયસીમાં. આધાર કેવાયસીમાં ગયા બાદ ક્લિક કરવાનું, કાર્ડની વિગતો મેળવવાની અને કોડ નંબર પાછો દાખલ કરવાનો. ત્યારબાદ કાર્ડના સભ્યની વિગતો મેળવો. ડાબી બાજુના સાચો કોડ દાખલ કરો. ફોટો કોડ નાખી દેજો. એટલે આ રીતે હવે આમાંથી બે વ્યક્તિનું કેવાયસી થઈ ગયેલું છે. આ બે વ્યક્તિનું તો એમનું નામ તો અહીંયા હશે જ નહીં. આ માત્ર 5 માંથી 3 વ્યક્તિનું જ નામ હશે. એટલે એ જેમનું કેવાયસી થઈ ગયેલું હોય એમનું લિસ્ટમાં નામ રહેશે નહીં. એટલે તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું કહેવાય. હવે જે આ જે એપ્લિકેશનમાં આ વસ્તુ જોઈએ, આધાર કાર્ડ અને મોબાઈલની સ્થિતિ, એટલે કે આધાર અને મોબાઈલની સ્થિતિ. આધાર અને મોબાઈલની સ્થિતિ આપણે ચેક કરવી હોય તો આ કોડ નાખીએ, વિગતો બતાવો. હવે જો રેશન કાર્ડમાં જે પણ નામ હશે એમનું એક તો કેવાયસીનું સ્ટેટસ બતાવશે, એટલે કે આ વ્યક્તિનું કેવાયસી થઈ ગયેલું છે, આ વ્યક્તિનું કેવાયસી થઈ ગયેલું છે. હવે મોબાઈલની સ્થિતિ એટલે કે તમારું જે કોઈ નામ હશે તેમાં મોબાઈલ નંબર કયો જોડેલો છે તે અહીંયા છેલ્લા 4 આંકડા બતાવશે. એટલે ખાસ કરીને તમારે જે આધાર કાર્ડમાં નંબર હશે એ જ મોટે ભાગે બધાનો હોય છે એમાં જોડાયેલો. તો મિત્રો, આ હતી આધાર કેવાયસીની રેશન કાર્ડ કેવાયસી માટેની પ્રોસેસ. હવે કોઈક વાર એવું થતું હોય છે કે રેશન કાર્ડમાં તો તમારે ઓલરેડી નામ હોય જ લિસ્ટમાં. રેશન કાર્ડની જે બુક હોય એમાં તમારું નામ તો હોય, પરંતુ તમે જે એપ્લિકેશન ઓપન કરતા હોય તો તેમાં લિસ્ટમાં નામ હોતું નથી. એ તમારે કેવી રીતે ચેક કરી શકાય તેના આગળ વિડીયો જોઈએ. હવે રેશન કાર્ડની બુકમાં જો નામ હોય તો, અને આ એપ્લિકેશનમાં નામ બતાવતું નથી, અથવા તો કોઈક વાર કેવાયસી પણ થતું નથી, તો એ તમારે ચેક કરવું હોય તો રેશન કાર્ડની વિગત અહીંયા જોવાની રહેશે. રેશન કાર્ડની વિગતમાં તમારો રેશન કાર્ડ નંબર અહીંયા નાખવાનો રહેશે, જે હશે તે તમારો રેશન કાર્ડ નંબર. ત્યારબાદ એનો કોડ નાખીને ચેક કરી શકાય. રેશન કાર્ડની વિગતમાં આધાર અને મોબાઈલની સ્થિતિ એમાં જોવાનું રહેશે. આધાર અને મોબાઈલની સ્થિતિમાં જઈને કોડ નાખીને અહીં દેખાશે.
જેમ કે જે અહીંયા નામ હશે, આ બધા જે નામ છે ટોટલ રેશન કાર્ડમાં હોય તો તેમાં આધાર કાર્ડ જોડેલો છે કે નહીં એ અહીંથી ચેક કરી શકાય. આધારની સ્થિતિ અહીં આધારની સ્થિતિમાં તમારો અહીંયા આધાર કાર્ડ નંબર જોડેલો હોય છે. અને ધારો કે જેમનું નામ નહીં દેખાશે તેમાં આધાર કાર્ડ નંબર આવો જોડેલો હશે નહીં, એટલે એમનું નામ દેખાશે નહીં અહીંયા. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ કરવા માટે તમારે મામલતદાર ઓફિસમાં જવાનું રહેશે. તો મિત્રો, આ વિડીયો હતો રેશન કાર્ડ કેવાયસી કેવી રીતે કરી શકે તેના માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક તો દરેક વ્યક્તિના આધાર કાર્ડમાં ફોન નંબર જોડેલો હોવો જોઈએ, અને વ્યક્તિનું પોતાનું વ્યક્તિ દીઠ કેવાયસી થતું હોય છે, તો દરેક વ્યક્તિનું પર્સનલ ફોટો પડતો હોય છે, તો વ્યક્તિગત કેવાયસી થશે. એટલે બધાના જ આધાર કાર્ડમાં ફોન નંબર જોડેલો હોવો જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું છે, અને સૌથી વધારે આ શેર કરવાનું છે, જેથી તમે પણ પોતાના ઘર બેઠા રેશન કાર્ડ કેવાયસી કરી શકો. અને શેર જરૂર કરજો, અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ બી કરવાનું છે, અને વિડીયોને તો જરૂર લાઈક કરવાનું છે. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.